સહેલામાં પીર આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 7 મૂલ્ય મીમાંસાનો અભ્યાસ કરીશું. મનોયત્ન 7.3 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. 1. માનવ વ્યક્તિના મુખ્ય કેટલી શક્તિઓ ધરાવે છે? 3. વિશાળ લાગણી ક્રિયા. 2. વ્યક્તિની શક્તિનો પૂર્વ વિકાસ શેના આધારે થાય છે? આધારની પ્રાપ્તિ. 3. સત્ય શેનો ગુણ છે? સત્ય જ્ઞાનનો ગુણ છે. 4. જ્ઞાનનો આધાર શું છે? જ્ઞાનનો આધાર શબ્દ પ્રાપ્તિ છે. 5. શિવ શેનો આધાર છે? શિવ કર્મનો આધાર છે. 6. સુંદર શેનો આધાર છે? સુંદર લાગણીનો આધાર છે. 7. સત્ય દ્વારા કઈ શક્તિનો સંતોષ પ્રાપ્ત થાય છે? સત્ય દ્વારા જ્ઞાન શક્તિનો સંતોષ પ્રાપ્ત થાય છે. 8. સત્ય દ્વારા વસ્તુ કયા સ્વરૂપે જણાય છે? સત્ય દ્વારા વસ્તુ મૂળ સ્વરૂપે જણાય છે. 9. સૌંદર્ય દ્વારા શાની પ્રાપ્તિ થાય છે? સૌંદર્ય દ્વારા લાગણી, રસાનુભાવ કે આનંદની પ્રાપ્તિ થાય છે. 10. શિવની વયારૂપ સિદ્ધાંત આધાર શું છે? કર્તવ્યનું આચરણ. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. 1. વ્યક્તિની પૂર્વતાનો આધાર શાના પર છે? માનવ વ્યક્તિત્વ વિશાળની ક્રિયા અને લાગણીની એમ 3 શક્તિઓ ધરાવે છે. આ 3 શક્તિના પૂર્વ વિકાસ દ્વારા શક્તિ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 2. માનવીના વ્યક્તિમાં કઈ ત્રિવિધ શક્તિ રહેલી છે? વિચારવાની, ક્રિયાની અને લાગણીની. 3. ત્રિવિધ શક્તિના આધાર સ્વરૂપ ત્રિવેદી મૂલ્ય કયું છે? ત્રિવેદી શક્તિના આધાર સ્વરૂપ ત્રિવેદી મૂલ્ય એટલે સત્યમ, શિવમ, સુંદરમ છે. 4. મૂળભૂત 3 મૂલ્યના નામ આપો. સત્ય, શિવ અને સુંદર. સત્યની વ્યાખ્યા રજૂ કરો. સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપે વિશેના જ્ઞાનનો ગુણધર્મ. શિવનું મુખ્ય લક્ષણ તે તમે જોઈ શકો છો. 7. સુંદર એટલે શું? ચિંતાને સારી રીતે આનંદિત કરે છે તે સુંદર. માનવીની લાગણી રસભય કે આનંદ બનેલું તે સુંદર. 8. સુંદરનું મૂલ્યાંકન પ્રાપ્તિ શાના વડે થાય છે? તેનો ઉત્તર આ પ્રમાણે છે. 9. શિવ મૂલ્યનો સાક્ષાત કઈ રીતે શક્ય બને છે તે તમે જોઈ શકો છો. 10. સત્યની સાધનોના આધાર શું છે? તે નીચે મુજબ તમે જોઈ શકો છો. મનોયત્ન 7.4 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વિધાનમાં લખો. 1. ગાંધીજી મૂલ્ય ત્રિપુટી કોને મૂલ્ય માને છે? સત્યને. 2. કનેક્ટ કયા મૂલ્યને અગ્રતા આપે છે? શિવને. 3. ટાગોરની દ્રષ્ટિએ કલાકાર માટે સૌંદર્યમાં શેનો દર્શન માનવામાં આવે છે? સત્ય. 4. સત્યમ, શિવમ, સુંદરમ આ ત્રણને મૂલ્યોનો આંતરસંબંધ કેવો છે? પૂરકતાનો. 5. કઈ ભૂમિકાએ કમીની ઊંચી નિષ્ઠ પ્રાપ્ત ઉત્પન્ન થાય છે? આત્મથી ભૂમિકાએ કામની પુસ્તક કે નિષ્ઠનો પ્રાપ્ત ઉત્પન્ન થતો નથી. 2. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષેપમાં લખો. 1. મૂલ્યોનો આંતરસંબંધનો પ્રકાર શાના લગતો પ્રશ્ન છે? મૂલ્યના આંતરસંબંધનો પ્રશ્ન ત્રણેયની એકસાથે પસંદગીના થાતને મુખ્ય અને ગૌણને લગતો પ્રશ્ન છે. 2. કેન્ટ શા માટે કર્તવ્યના મૂલ્યો આગળ છે? તે જોઈ શકો છો. 3. કાલ્પનિક સત્ય દ્વારા કયા મૂલ્યોનો પ્રાપ્ત થાય છે? તેનો ઉત્તર તમે નીચે જોઈ શકો છો.
પ્રશ્ન નંબર 4 શાસ્ત્રી કરાઓનો ઉદ્ભવ ક્યારે શકાય બને છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. સત્ય, શિવ અને સુંદરના સંદર્ભમાં કયો ભાવ પાગત કરે છે? તેનો ઉત્તર તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય લામાપીર.